સુરતના ભાજપ લઘુમતી મોરચાના વોર્ડ પ્રમુખના મોત અંગે સસ્પેન્ડ પોલીસકર્મી સામે હત્યાનો આરોપ લાગ્યો છે। વોર્ડ પ્રમુખ સલીમ અને સસ્પેન્ડ પોલીસકર્મી રોનક હિરાણી વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ અંગે માથાકૂટ થઈ હતી। રોનક હિરાણી અગાઉ પણ દારૂની ખેપ મારતા ઝડપાયો હતો, જ્યારે મૃતક સલીમ સમાજસેવી હતો અને છેલ્લા 18 વર્ષથી ભાજપનો સક્રિય કાર્યકર્તા હતો। પોલીસે સલીમના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે। જો કે હાલ સલીમનું મોત માર મારવાથી કે હાર્ટ એટેકથી થયું છે તે અંગે રહસ્ય ગૂંટાઈ રહ્યું છે। સાથે કોણ હતું અને ત્યાં શું થયું હતું? મારી સાથે હું આજે સવારમાં પોસ્ટ અમે જોઈ, બરાબર। મારા ફાધર અમે એકવાર પહેલાં પૂછતાછ કરી કે ભાઈ સાસુને આ બધું શું છે, પણ એમણે કીધું કે આ કંઈ એવું થયું નથી। પણ હું મારા પપ્પા ત્યાં ગયા, બરાબર છે, તો એને એને પૂછ્યું કે ભાઈ આ પોસ્ટ શું કરવા કરી છે, એમ તો કે તારાથી મતલબ એમ ગાળમગાળ કરતો, તો એને એવી ધમકી આપી અમને કે ભાઈ હું પોલીસમાં છું, તમે શું કરી લેશો મારું એમ, બરાબર। એમ કરીને મારા ફાધરને ધક્કો માર્યો એમ, એટલે મને ડર લાગ્યો, એટલે મેં મારા કાકાને ફોન કર્યો। ત્યાં સુધીમાં એને મારા પપ્પાને પંચ મારી દીધો હતો, બરાબર, અને એક છાતીમાં પંચ માર્યો। મારા પપ્પા ત્યાં ઢળી પડ્યા, બરાબર। એ મેં મારા પપ્પાને ઊભા કર્યા, પણ એ થતા નહોતા, પણ એ ઓન ધ સ્પોટ ત્યાં એમની ડેથ થઈ ગઈ। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત। આગળ ખબર બનાસકાંઠાથી બનાસકાંઠામાં ખુલ્લામાં સરકારી દવાનો જથ્થો સુઈગામ નડબેટા હાઈવે પર સરકારી દવાનો જથ્થો મળી આવ્યો। એક્સપાયરી ડેટની દવાઓ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। દવાઓ પશુ માટે ઘાતક પુરવાર થવાની શક્યતા છે અને આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે। જવાબદાર આરોગ્ય કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે। ભાવનગરમાં મહુવાના કબ્રસ્તાનમાં મીઠાના પેકેટો, સસ્તા અનાજની દુકાનના મીઠાના પેકેટ કબ્રસ્તાનમાં મળી આવ્યા। શહેરના ગાધકડા બજાર વિસ્તારમાં મીઠું ફેંકાયું। 10 જેટલા મીઠાના પેકેટો ફેંકવામાં આવ્યા કબ્રસ્તાનમાં। સરકાર દ્વારા સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ વડોદરામાં છેલ્લા 2 મહિનાથી કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ અંગેની બેઠક નથી મળી, જેને લઈને 150થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી છે। હરણી બોટકાંડ સર્જાતા બાદ કલેક્ટર અતુલ ગોરને સરકારે રિપોર્ટ સબમિટ કરવાની જવાબદારી સોંપી હતી। ત્યારબાદ કલેક્ટર અતુલ ગોરની બદલી થઈ ગઈ હતી। પછી નવા કલેક્ટરની નિમણૂક અને નવી કચેરીએ ઓફિસો ખસેડવાની પ્રક્રિયા શરૂ થઈ, જેમાં 3 મહિનાનો સમય લાગી ગયો અને હજુ પણ આ પ્રક્રિયા ચાલુ જ છે, જેથી અરજદારો આજે પણ લેન્ડ ગ્રેબિંગની અરજીઓ અંગે બેઠક મળી તેની રાહ જોઈ રહ્યા છે। કે આ લેન્ડ ગ્રેબિંગ અરજીનો હું પણ ભોગીક બનેલો છું, કારણ કે અમે એક મંદિરની જમીન બચાવવા માટે પણ મંગળનાથી એની પણ લેન્ડ ગ્રેબિંગ કરી હતી, એ પણ રિજેક્ટ કરી હતી। અને 3 મહિના પહેલાં પણ અમારી એક જમીનમાં ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા હતા, તો એને સૂચિત સોસાયટી કરીને લેન્ડ ગ્રેબિંગ કાઢી નાખી। એ વખતે 27 અરજીમાંથી 3 મહિના પહેલાં 26 અરજી રદ કરી, આટલા મોટા પ્રમાણમાં કલેક્ટર કચેરી દ્વારા। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સુરત જિલ્લામાં પહોંચી ગઈ છે। જંખવાવ 3 રસ્તા રાહુલ ગાંધીની યાત્રાનું કરાયું સ્વાગત। રાહુલ ગાંધીની યાત્રા માંડવી જવા રવાના થઈ છે। માંડવીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાત્રિ રોકાણ કરશે। અભૂતપૂર્વ સહકાર ગુજરાતના લોકો તરફથી રાહુલજીને મળી રહ્યો છે, પ્રેમ મળી રહ્યો છે। 14મી જાન્યુઆરીએ મણિપુરથી આ યાત્રાની શરૂઆત થઈ। આ ન્યાય યાત્રા છે। આ દેશના પ્રત્યેક નાગરિકને આર્થિક ન્યાય મળવો જોઈએ, સામાજિક ન્યાય મળવો જોઈએ અને રાજકીય ન્યાય મળવો જોઈએ। ये भी भारत यात्री हूँ, ये भी मुंबई तक जा रहा हूँ और मेरा यात्रा का उद्देश्य है धर्म संरक्षण, मतलब धर्म का प्रोटेक्शन ऑफ धर्म, द सेम धर्म that was established by Shri Krishna in Dwapar Yuga and established by Shri Ram in Treta Yuga। રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં 3જો દિવસ છે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ભરૂચના નેત્રંગમાં પહોંચી અને INDIA ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। રાહુલની ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને કોંગ્રેસ નેતા તેમજ કાર્યકરોમાં ઉત્સાહનો પણ માહોલ જોવા મળ્યો। કયું ટાર્ગેટ, કયો ધ્યેય રાહુલ ગાંધી આજે ભરૂચમાં છે? માનવતાનો ટાર્ગેટ, ભાઈચારાની વાત, બંધુત્વની વાત અને સમગ્ર દેશમાં નફરત છોડવાની વાત અને 5 મુદ્દાના ન્યાયની વાત લઈને નીકળ્યા છે। એ આખા દેશનો માહોલ બન્યો છે।
ગુજરાતમાં 2 દિવસથી છે. કાલે બપોર સુધી રાહુલજી છે અને સમગ્ર ગુજરાત પણ આ મુદ્દાઓ અને લઈ અને મુદ્દાઓ મય બન્યું છે. એનો ઉત્સાહ, એનું સ્વાગત પણ આપ જોઈ રહ્યા છો. કેમેરા પર્સન સાથે વચ્ચે મલેક સંતોષ ન્યૂઝ. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠક માટે બૃહદ બેઠક યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણી વ્યવસ્થાને લઈને 24 કમિટી વાઇઝ કાર્યકરોને ટાસ્ક સોંપવામાં આવ્યો. વ્યવસ્થા સમિતિ, પ્રવાસ સમિતિ, વોર્ડ સમિતિ, બૂથ સમિતિ મુજબ કામગીરીની જવાબદારીઓ કાર્યકરોને સોંપાઈ હતી. આ સાથે જ કાર્યકરોને ઉમેદવાર મધ્યસ્થ કાર્યાલયની સાથે વિધાનસભા વાઇઝ કાર્યાલયો શરૂ કરવા માટે જણાવ્યું હતું. કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ લઘુમતી સમાજ તરફ મીટ બાંધી છે. ભાજપ દ્વારા લઘુમતી સમાજને ભાજપમાં જોડાવાની કવાયત શરૂ કરવામાં આવી છે. અમદાવાદના જમાલપુરમાં સુક્રિયા મોદીજી નામથી જાહેર સભા યોજાઈ હતી, જેમાં મૌલાના, સૂફી સંતો અને મહિલાઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપના શહેર મહામંત્રી તમામને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને ભાજપની આ કવાયતને કોંગ્રેસની વોટ બેંક તોડવાની કવાયત તરીકે પણ જોવાઈ રહી છે. जो महिलाओं के लिए उन्होंने सुविधाएं निकाली, जैसे गैस सिलेंडर, अभी महिला दिवस पर उन्होंने सडनली हम लोग को बताया कि महिला दिवस के दिन जो गैस सिलेंडर पे जो बढ़ा था उसमें 100 रुपया उसने कटौती कर दिया. जैसे आयुष्मान कार्ड, बेटी बचाओ बेटी पढ़ाओ, सबका साथ सबका विकास. हमारे को मोदी जी से फायदा है, ये सिलेंडर का है, ये सब लोन देते हैं, सब अच्छा ही है. और हम वोट भी मैं तो मोदी को ही देती हूँ हमेशा. बड़े बड़े दवाखाने खोले फ्री के अंदर, गैस के बाटले दिए, खाते खुलाए, उन्होंने बहुत अच्छे काम करे जो हमें पता है. आज ये जमालपुर के हमारे सब समाज के लोग आज भारतीय जनता पार्टी में शामिल हो रहे हैं और नरेंद्र भाई मोदी के नेतृत्व में विश्वास प्रकट कर रहे हैं. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા વીરપુર અને ખોડલધામ સુધી પદયાત્રા કરી ગોંડલ પહોંચ્યા હતા અને જ્યાં જમાવડી ગામથી ગોંડલ રામનાથ મંદિર સુધી બાઇક રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. મનસુખ માંડવિયા ગોંડલ ખાતે આવેલા રામજી મંદિર અને અક્ષર મંદિરે પણ દર્શન કર્યા હતા. मोदी जी ना नेतृत्व में देश बदल रहा है, देश आगे बढ़ रहा है, नया भारत का निर्माण हो रहा है. इस यात्रा के साथ गुजरात की जनता जुड़ चुकी है. भारतीय जनता पार्टी 370 प्लस અને એનડીએ 400 પ્લસ થી મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર એનડીએની સરકાર બની. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સાથે સરકારની બેઠક પૂર્ણ. ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક સફળતાપૂર્વક પૂર્ણ. મંગળવારે મુખ્યમંત્રી સાથે ફરી બેઠક થશે અને બાદમાં તરત જ ઠરાવ બહાર પાડવામાં આવશે. 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો ઠરાવ પાડવામાં આવશે. શિક્ષકોની માંગણી અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. વિવિધ સંઘો માંગણીઓને લઈ વિરોધ કરતા હોય છે. આ બાબતે સરકાર નીતિ વિષયક નિર્ણયો લેશે. આ એક રૂટીન પ્રક્રિયા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સૌથી મોંઘા કેસમાં સમાધાન. 90 લાખનું અરજદારને મળી વળતર. અકસ્માત કેસમાં બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું. રાજ્યભરની જિલ્લા કોર્ટમાં લોક અદાલતનું આયોજન. અકસ્માત પારિવારિક કેસનું લોક અદાલતમાં નિરાકરણ. 50 લાખથી 90 લાખની રકમ સાથે કેસોનું સમાધાન કરવામાં આવ્યું. લોક અદાલતના કારણે અરજદારને એનો જે ન્યાય એ ઝડપી મળે છે અને ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જે રીતે આજે અમે જોયું કે કરોડો રૂપિયાના ચેકો અરજદારને અપાયા. मेरा भतीजा पिछले साल सड़क दुर्घटना में मृत्यु हो जाने के कारण आज राष्ट्रीय लोक अदालत में उसकी क्लेम प्राप्त हुआ. અકસ્માત નિમિત્તે એમનું 55 લાખનું
ક્લેમ પાસ કરેલો છે સરકારે. એ ઋષિકેશ ચારધામની યાત્રાએ ગયેલા, એમાં નિસર્ગભાઈની વાઈફનું બસ પલટી હતો, એમને ગંભીર ઇજાઓ થતો મરણ થયેલું, અને બીજા 6 ક્લાયન્ટ હતા એમને પણ ગંભીર ઇજાઓ થયેલી. અને આજે તમામ કેસોનું સુખદ સમાધાન લોક અદાલત માધ્યમ દ્વારા મળેલ છે. 90 લાખ અમે 1.5 કરોડનો ક્લેમ કર્યો હતો, પણ 90 લાખ અમને જલ્દી મળી ગયા. બાળકોનું આગળ ભવિષ્ય થાય એ માટે અમે સુખીથી લઈ લીધા. यहाँ की तरफ से हमने एक मोटर थर्ड पार्टी क्लेम का बहुत ही स्पीडी सेटलमेंट किया है और उनका जो हक बनता था 90,90,000 रुपया, वह उनको जो है इमीडिएटली कॉम्प्रोमाइज़ करके हम उसको पे करेंगे. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં છે. યુથ પાર્લામેન્ટ માધ્યમથી યુવાઓને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. ગાંધીનગર મહાત્મા મંદિરમાં યુવા સાંસદ 2024નું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ બન્યા એક દિવસના પ્રધાનમંત્રી, મંત્રી, સાંસદો, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો. સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર. 83 યુનિવર્સિટીના 550 વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 35 વિદ્યાર્થીઓ દ્વારા મંત્રી બની સાંસદ ગૃહમાં ચર્ચા કરશે. યુવાનો 5 જેટલા અલગ અલગ બિલ રજૂ કરશે. વિકસિત ભારત 2047 યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે પણ ચર્ચા થશે. રામ મંદિર નિર્માણ સહિતના મુદ્દાઓ પર પણ ચર્चा થશે. आज इस गुजरात यूथ पार्लियामेंट में मेरी भूमिका प्रधानमंत्री जी की है. मुझे लगता है ये मेरा सौभाग्य है, मेरे अच्छे कर्मों का फल है कि मुझे ये मौका मिला है. और मैं धन्यवाद देना चाहूँगा आदरणीय मुख्यमंत्री जी का, आदरणीय हर्ष भाई संघवी का और आदरणीय कौशल भाई दवे का, जिन्होंने मुझे इस योग्य समझा. इस यहाँ पे यूथ पार्लियामेंट एक ऐतिहासिक निर्णय है, जहाँ पे हम जैसे यूथ को गुजरात के विचारों को रिप्रेजेंट करने का अवसर मिल रहा है. और उसमें मैं आज अमित शाह जी का प्रतिनिधित्व यहाँ पे कर रहा हूँ और मेरे विचारों को उसमें व्यक्त करूँगा. मंत्री रहेला आरोग्य प्रधान मनसुखभाई मांडवियानी पोरबंदर बैठक ऊपर लोकसभा. વડોદરાની સૈયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓના સગાઓ માટે 22 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું વિશ્રામ સદન છેલ્લા 1.5 મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે. આ મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા પ્રમાણે વિશ્રામ સદનનું સંચાલન ખાનગી સંસ્થા કરતી હતી, પરંતુ તેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં સંસ્થાએ સંચાલન કરવા માટે અક્ષમતા દર્શાવીને ના પાડી દીધી હતી. તેની પાછળનું કારણ દર્દીઓના સગાઓ દ્વારા આ સદનને મળેલો ઓછો પ્રતિસાદ હોવાનું માનવામાં આવી રહ્યું છે. દર્દીઓના સગાઓને સદનમાં રહેવાના 100 થી 150 રૂપિયા પરવડતા નથી, જેથી લઈ તેઓ સદનમાં રોકાતા નથી. જો કે હાલ તંત્ર દ્વારા વિશ્રામ સદનના સંચાલક માટે કોઈ પણ પ્રકારની ડિપોઝિટ સંચાલન સોંપવાની તૈયારી દર્શાવવામાં આવી નથી. છેલ્લો એમઓયુ દીપક ફાઉન્ડેશન સાથે કરેલ અવધિ પૂર્ણ થતા દીપક ફાઉન્ડેશને હવે આગળ અમે આ વિશ્રામ સદનનું સંચાલન નિભાવી શક્ય નથી એવું કહેતા અમે છાપામાં જાહેરાત આપી છે અને સંચાલન નિભાવવા માટે સખાવતી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે. આગળ સમાચાર પાટણ જિલ્લાથી. પાટણ જિલ્લામાં નર્મદા વિભાગની ઘોર બેદરકારીને સામે આવી છે. શંખેશ્વરના પંચાસર ગામ ખેતરોમાંથી નર્મદાની માઇનોર કેનાલ તો પસાર થઈ છે, પરંતુ કેનાલ બનાવી ત્યારથી લઈ આજ દિન સુધી એ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી, જેને લઈ ખેડૂતોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યું છે. ખેડૂતો કેનાલમાં ઊભા રહી પાણી આપોની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી તંત્ર પાસે કેનાલમાં પાણી આપોની માંગ કરી રહ્યા છે. વારંવાર ગાબડા પડવાની ઘટનાથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ સમયાંતરે કેનાલમાં સમારકામ તેમજ સફાઈ કરી ખોટા ખર્ચા બતાવી બિલો બનાવી તેમના ખિસ્સા ભરે છે, પરંતુ અમને પાણી નથી મળતું. સરકાર દ્વારા છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી ખેડૂતોના ખેતર સુધી નર્મદા થકી પાણી પહોંચે તેવા માટે નર્મદાની કેનાલો તો બનાવી, પરંતુ મારી પાછળ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ શંખેશ્વર તાલુકાનું જે પંચાસર ગામ છે ત્યાં ગાડી 15 વર્ષથી કેનાલો તો બની છે, પરંતુ આ વિસ્તારની નર્મદાની જે કેનાલ બની છે તે તંત્રની મિલીભગતના કારણે આ વિસ્તારના ગામ સુધી હજુ સુધી પાણી નથી પહોંચ્યું. આપણી સાથે ખેડૂત છે અને ખેડૂત અત્યારે પોતે પાણીની માંગ કરી રહ્યા છે. વિરોધ એટલા માટે જ કરવામાં આવ્યો છે કે 15 વર્ષથી હજુ
સુધી કોઈ સાહેબો કોઈ પાણી કોઈ કેનાલની અંદર કોઈ પાણી નથી આપવા દીધું અને પાણી એક ટીપું પણ આવ્યું નથી અને એરિયાએ એમના રિપેર કામ ખાડ ઉખેડાવી અને એમના મેલી ભગતથી એમના જે બિલ પાસ કરાવી લે છે। અમે અત્યારે અહીંથી લગભગ 4 કિલોમીટર આગળ નદી આવેલી છે, ત્યાં 2 જગ્યા વચ્ચે પાણી રાખીએ છીએ, 2 મશીનથી પાણી લઈએ છીએ। દરેક ખેડૂત એવું કરે છે, વચ્ચે એક જગ્યાએ ખાડો બનાવે, એમાં પાણી નાખે, બીજું મશીન નાખે અને પછી પોતાના ખેતર લઈ જાય છે। આ એરિયામાં ભૂંડનો પણ ત્રાસ છે। અમે જે ટોટા નાખીએ પાણી લઈ જવા માટેના એ ભૂંડ તોડી નાખે છે, એટલે દર વર્ષે અમારે બધા ટોટા નવેસરથી લાવવા પડે। એટલે અમે સરવાળે જો કોસ્ટિંગ ગણવા જઈએ તો અમારી મજૂરી પણ આમાંથી નીકળતી નથી ખેતી કરવાથી, કારણ કે અત્યારે પાણીની કોઈ આવવાનો કોઈ પરિસ્થિતિ પણ નથી, કારણ કે આગળ કેનલ તૂટેલી છે, અહીં પાછળ અત્યારે કામ ચાલે છે, કામમાં કોઈ ઠેકાણા નથી। અત્યારે જે સાહેબો આવે એ નકરા ટેન્ડર પાસ કરી અને પણ એ જતા રહે છે, કારણ કે મેં 4-5 વાર રજૂઆત કરી છે 2-3 ઓફિસમાં, પણ કોઈ અત્યાર સુધી જવાબ જ નથી આપ્યા મને। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ। બનાસકાંઠાના પાલનપુરમાં તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે। તંત્ર દ્વારા વિકાસના નામે ગટર લાઇન માટે રોડ ખોદાય છે, પણ ગટર લાઇન નાખ્યા પછી તંત્રએ રોડનું સમારકામ કરવાનું ભૂલી જાય છે। પાલનપુરના કમાલપુરાથી નાની બજારને જોડતો રોડ તંત્ર દ્વારા 3 વર્ષ પહેલા ખોદાયો હતો, પણ પછી રોડનું સમારકામ ન થતાં લોકો આજે પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ જ રીતે શહેરના અનેક રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે, પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। સ્થાનિકોની અનેક રજૂઆત સામે તંત્ર દ્વારા આ ખાડા કાન થતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોડને 3-4 વર્ષથી અરજી કરેલી છે, પણ કોઈ ઉપયોગમાં કરતો નથી। દેવળી પ્રસંગવાળા હેરાન થાય છે। આથી કમળ પરથી લગાવીને છે, નાની બજાર રોડ ખરાબ છે, બરાબર, સાધન નુકસાન થાય છે, પણ કોઈ ઉપયોગ કરતો નથી। કમાલપુરા વિસ્તારથી અને રામાપીના મંદિરથી આ બાજુનો જે નાની બજાર સાઈડ જતો રોડ છે એ બિલકુલ બન્યો જ નથી। આપણે જૈન દેરાસર પણ આવેલું છે અહીંયા બાજુમાં જોડે, ત્યાં આગળ કોઈ વ્યવસ્થા નથી। રોડ એટલો બધો ખરાબ છે, આખો દિવસ ડસ્ટ એટલું બધું ઉડે છે, એટલો બધો ઉડે છે કે કહેવાની વાત નથી। ટ્રાફિક પણ એટલો જ રહે છે, વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। આગળ સમાચાર રાજકોટથી। રાજકોટ મનપાનો જ 44 કરોડનો વેરો ભરવાનો બાકી છે। મનપાની તમામ કચેરીઓના વેરા હજુ પણ બાકી છે। સરકારી કચેરીઓનો 138 કરોડનો વેરો બાકી। મનપા પોતે જ વેરો ભરવામાં લાચાર। રેલવે, પોલીસ સહિતની કચેરીઓએ હજુ વેરો નથી ભર્યો। સરકારી જમીનો પર ગેરકાયદે ધાર્મિક દબાણો પર દાદાનું ડુલબોજર ફરી એકવાર ફરી વળ્યું છે। દ્વારકા, જામનગર બાદ હવે કચ્છના ખાવડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બંધાયેલા 3 મદરેસા તોડી પાડવામાં આવ્યા છે।